નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા 12 પોસ્ટ માટે વિવિધ અલગ અલગ જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, ફિમેલ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, પશુધન નિરીક્ષક, અધિક મદદનીશ ઇજનેર વગેરે જેવી 12 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ આ ઓફિશિયલ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. 12 અલગ અલગ પોસ્ટ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. જેની અંદર જુનિયર ક્લાર્કની 3250 જગ્યાઓ છે, તલાટી કમ મંત્રીની 1300 જગ્યાઓ છે, ગ્રામ સેવકની 500 જગ્યાઓ છે અને ફિમેલ હેલ્થ વર્કરની 2071 જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જે છે આ ઓફિશિયલ પરિપત્ર છે. સીધી ભરતી પર 12 સ્વર્ગના માગણા પત્ર મોકલી આપવા બાબત. તો આ જે છે એ સીધી ભરતીથી આ નવી ભરતી જે છે એ થવા જઈ રહી છે. સવિનય સાથે જણાવવાનું કે જે છે એ પંચાયત વિભાગ દ્વારા 12 સ્વર્ગના માગણા પત્ર મોકલી આપવા જે છે એ જણાવવામાં આવેલ છે. તો આ પ્રમાણેની જે છે એ ઇન્ફોર્મેશન તમારે મોકલી આપવાની રહેશે. તમે જોઈ શકો છો 19/1/2026 થી તારીખ 23/1/2026 પંચાયત સેવા તમામ 12 સ્વર્ગના માગણા પત્ર કેમ જે છે એ જિલ્લાવાર રાખવામાં આવેલ છે. તો 23/1/2026 સુધી તમામ જિલ્લાઓમાં જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે એના માગણા પત્ર જે છે એ મંગાવવામાં આવેલા છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કઈ પોસ્ટ માટે જે છે એ કેટલી જગ્યાઓ છે. તો એના માટે જે છે એ જિલ્લા વાઇઝ ઇન્ફોર્મેશન આપેલી છે. અમદાવાદની અંદર તમે જોઈ શકો છો કે આટલી જગ્યાઓ જે છે એ ગ્રામ પંચાયત મંત્રીની 8 જગ્યાઓ છે, જુનિયર ક્લાર્કની 99 જગ્યાઓ છે એ રીતે. અને છેલ્લે જે છે એ ઓવરઓલ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો, જે જુનિયર ફાર્માસિસ્ટ છે એની 164 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષોની જે છે એ 468 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રીની 1300 જગ્યાઓ માટે ભરતી થશે. પશુધન નિરીક્ષકની 112 જગ્યાઓ માટે ભરતી થશે. જુનિયર ક્લાર્કની સૌથી મોટી ભરતી પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ થવા જઈ રહી છે અને એની અંદર 3250 જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. અમદાવાદ જિલ્લાની અંદર, અમરેલી જિલ્લાની અંદર, તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયાથી જે છે એ જોઈ શકો છો. એના પછી આંકડા મદદનીશની 73 જગ્યાઓ માટે ભરતી થશે. સ્ત્રી આરોગ્ય વર્કર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની તમે જોઈ શકો છો 2071 જગ્યાઓ માટે ભરતી થશે. મુખ્ય સેવિકાની 173 જગ્યાઓ, નાયબ ચીટનિસ્ટ 149, ગ્રામ સેવકની 500 જગ્યાઓ, લેબોરેટરી ટેકનિશિયનની 108 જગ્યાઓ અને અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકની 200 જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. તો આમ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ખૂબ જ મોટી સરકારી નોકરીની ભરતી માટે જે છે એ માગણા પત્રક મંગાવવામાં આવે છે. માગણા પત્રકો જે છે એ આવી જાય એના પછી ભરતીને જે છે એ મંજૂરી માટે મોકલવામાં આવશે અને એકવાર ભરતીની મંજૂરી મળી જાય એના પછી પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે જોયું કે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ 12 સ્વર્ગમાં અલગ અલગ કેટલી પોસ્ટ માટે ભરતી થશે અને આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.